ચાલો જાણીએ આપણા શરીર એક અદ્ભુત યંત્ર વિશે. લેખક રમેશ બિજલાની, અનુવાદક આશા રાવળ. પાચન તંત્ર. શરીર લગભગ એન્જિનની જેમ કામ કરે છે. એન્જિનને કોલસાની જરૂર પડે છે. તેનાથી શક્તિ પેદા થાય છે. એ શક્તિને લીધે તે ચારેય બાજુ દોડી શકે છે. બળતણને લીધે ધુમાડા જેવો નકામો કચરો બહાર નીકળે છે, જેને એન્જિન બહાર હવામાં ફેંકી દે છે. આ જ પ્રમાણે આપણા શરીરને ખોરાકની જરૂર છે. શક્તિ મેળવવા માટે આપણે એને બાળીએ છીએ. આપણે તે શક્તિનો ઉપયોગ ચારે બાજુ દોડવામાં કરીએ છીએ. પાચન દ્વારા નકામો કચરો પેદા થાય છે. આપણું શરીર તેને બહાર ફેંકી દે છે. પણ આપણે પેલા એન્જિન કરતાં સારા છીએ, કારણ કે આપણે જાતે ગરમ થયા વિના ખોરાકને બાળી શકીએ છીએ. આપણે ખોરાક ખાઈએ છીએ, તેથી આપણામાં ચારેય બાજુ દોડવાની શક્તિ પેદા થાય છે અને આપણો વિકાસ પણ થાય છે. આપણો ખોરાક છે ઘઉં, ચોખા, દાળ અને દૂધ, પણ તે આપણા શરીર કરતાં, આપણા હાથ પગ કરતાં ઘણા જુદા દેખાય છે. આ ખોરાકથી આપણા હાથ પગમાં શક્તિ કેવી રીતે બને છે? જો આપણે આપણા ખોરાકને ખૂબ નાના ટુકડાઓમાં, અંશોમાં તોડતા જઈએ, તો આપણને જુદી જુદી જાતના તત્વો મળે છે. આપણું શરીર જે તત્વોનું બનેલું છે તે જ આ તત્વો છે. તે માટે આપણે આપણા ખોરાકને આવા નાના અંશોમાં વિભાજિત કરી ફરીથી એવી રીતે ગોઠવીશું જેથી તે આપણા શરીર જેવા લાગે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આવા નાના નાના અંશોમાં ક્યાં વિભાજિત થાય છે? આ કામ આપણા પેટમાં અને આંતરડામાં થાય છે. એને આપણે પાચન કહીએ છીએ. આવા વિભાજિત થયેલા ખોરાકના અંશો લોહીમાં ભળે છે. લોહી તેને શરીરના જુદા જુદા ભાગોમાં લઈ જાય છે. કેટલાક અંશો શક્તિમાં રૂપાંતરિત થાય છે. અન્ય કેટલાક શરીરના વિવિધ ભાગોમાં વહેંચાઈ જાય છે, જેનાથી આપણો વિકાસ થાય છે અને આપણા શરીરના નુકસાન પામેલા ભાગ યથાવત પણ થઈ શકે છે. આથી જ આપણો ખોરાક બંને કાર્યો થઈ શકે તેવો હોવો જોઈએ. આવો ખોરાક ઘઉં, ચોખા, દાળ, લીલા શાકભાજી અને દૂધનો છે. માત્ર આપણે આ બધી વસ્તુઓ લેવી તેટલું જ પૂરતું નથી. પૂરતા પ્રમાણમાં અને દરરોજ નિયમિત લેવાય તે પણ જરૂરી છે. તેથી આપણા શરીરને જે જરૂરી છે તે બધું જ મળી રહેશે. આપણામાં શક્તિ હોવા માટે જે કાંઈ જરૂરી છે તે બધું આ રીતે મળશે અને આપણા વિકાસ માટે જે કાંઈ જરૂરી હશે તે પણ તેમાંથી જ મળી રહેશે. વધુ જાણકારી માટે આવતા પોડકાસ્ટમાં સાંભળીએ.